ખબર છે, આપણે ઘણીવાર પરિવારને શું માનીએ છીએ? બસ સાથે રહેતા લોકોનો એક સમૂહ. પણ શું ખરેખર એટલું જ છે? ના, બિલકુલ નહીં. આજે આપણે એ સમજવાના છીએ કે પરિવાર એનાથી ઘણું વધારે, એક ખરેખર અસાધારણ જવાબદારી છે. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો એક સવાલ પૂછવો છે, પરિવારનો સાચો હેતુ શું હોઈ શકે? શું એ ખાલી ખાવા પીવા અને રહેવાની સગવડ પૂરી પાડવા માટેનું એક માળખું છે? કે પછી એની પાછળ કોઈ બહુ મોટો, ગહન અર્થ છુપાયેલો છે? ચાલો આ જ સવાલના જવાબમાં આપણે પરંપરાગત વિચારોથી થોડા આગળ વધીએ. જુઓ, આને સમજવાની બે રીત છે. એક છે સાવ સામાન્ય વિચાર કે ભાઈ પરિવારનું કામ એટલે ખાવા પીવાનું અને રહેવાનું પૂરું પાડવું, બસ. અને બીજો એકદમ અલગ, એક અસાધારણ દૃષ્ટિકોણ જે એવું માને છે કે સાચી જવાબદારી તો પરિવારના સભ્યોના વિચારો અને એમના ચરિત્રને ઘડવાની છે. અને સાચું કહું તો આ જ સૌથી મોટો તફાવત છે. અને આ વિચાર જ આપણને એક બહુ જ સુંદર કલ્પના તરફ લઈ જાય છે. એ કલ્પના છે પરિવારની, ચરિત્ર નિર્માણની પ્રથમ પાઠશાળા તરીકે. મતલબ કે જીવનના જે સૌથી મોટા અને મહત્વના પાઠ છે એ શીખવાની શરૂઆત અહીંથી જ થાય છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ આ વાતને કેટલી સુંદર રીતે કહી છે. એ કહે છે કે પરિવાર એ પ્રથમ પાઠશાળા છે જ્યાં વ્યક્તિ નાગરિકતા અને ચરિત્ર નિર્માણના પ્રારંભિક પાઠ શીખે છે. અહીં સૌથી ધ્યાન આપવા જેવી વાત એ છે કે એમણે નાગરિકતા અને ચરિત્ર આ બંનેને સાથે જોડ્યા છે. આ શું બતાવે છે? એ જ કે એક સારા નાગરિક બનવાનો પાયો તો પરિવારમાં જ નંખાય છે. તો સવાલ એ છે કે આ પાઠશાળાનો અભ્યાસક્રમ શું છે? અહીંનો સિલેબસ શું? તો જુઓ, એ માત્ર ભૌતિક સુવિધાઓ આપવા પૂરતો નથી. સાચો અભ્યાસક્રમ તો પરિવારના દરેક સભ્યના આંતરિક વિકાસ પર ધ્યાન આપવાનો છે. એમના વિચારોને, એમના ચરિત્રને મજબૂત બનાવવાનો છે. અને સાચું શિક્ષણ તો આ જ છે. સારું, તો આપણે પરિવારનો હેતુ તો સમજ્યા. પણ એક આદર્શ પારિવારિક વાતાવરણ બને કેવી રીતે? એના માટે 3 મુખ્ય સ્તંભો છે. ચાલો એના પર વાત કરીએ. ચાલો આ વાતને થોડી પ્રેક્ટિકલ બનાવીએ. આપણે કહ્યું કે પરિવાર એક પાઠશાળા છે, બરાબર? તો કોઈ પણ સારી પાઠશાળા માટે એક સારું વાતાવરણ જોઈએ. તો પછી એક આદર્શ પરિવાર માટે કેવું વાતાવરણ જરૂરી છે? શું છે એના પાયાના તત્વો? આનો જવાબ છે 3 મજબૂત પાયામાં, 3 સ્તંભોમાં. પહેલો અને સૌથી જરૂરી છે પ્રેમ, જે સંબંધોને જોડી રાખે છે. બીજો છે સહયોગ, એટલે કે એકબીજાનો હાથ પકડીને આગળ વધવું. અને ત્રીજો, જે એટલો જ મહત્વનો છે, તે છે અનુશાસન, જે પરિવારને વ્યવસ્થિત અને મજબૂત બનાવે છે. જ્યારે આ ત્રણેય, પ્રેમ, સહયોગ અને અનુશાસન એક સાથે મળે છે ને, ત્યારે જ એક આદર્શ પરિવારનું સાચું માળખું તૈયાર થાય છે. હવે આ વાત ખાલી એક ઘર પૂરતી સીમિત નથી. ચાલો હવે એ જોઈએ કે એક પરિવારની સારી નરસી બાબતોની અસર આખા સમાજ પર એક લહેરની જેમ કેવી રીતે ફેલાય છે. જુઓ, બધી મોટી વસ્તુઓની શરૂઆત નાનામાં નાના એકમથી થાય છે. તો જ્યારે એક પરિવાર સુધરે છે, જ્યારે ઘરમાં સકારાત્મકતા વધે છે, સંસ્કારો મજબૂત બને છે, ત્યારે શું થાય છે ખબર છે? ત્યારે એક ચેઇન રિએક્શન શરૂ થાય છે. અને એ ચેઇન રિએક્શનનું પરિણામ એકદમ સ્પષ્ટ છે. જ્યારે પરિવાર સુધરે છે, ત્યારે આખો સમાજ અને આખું રાષ્ટ્ર પણ સુધરે છે. એક સુવ્યવસ્થિત પરિવાર એટલે એક બહેતર સમાજ અને એક મજબૂત રાષ્ટ્ર. આ જે સીધું કનેક્શન છે ને, એ જ પરિવારની જવાબદારીને આટલી મોટી બનાવે છે. તો આનો મતલબ શું થયો? એ જ કે આ જવાબદારી ખાલી આપણી અંગત નથી, એ તો વૈશ્વિક છે. આ જવાબદારીને સારી રીતે નિભાવવી એટલે જાણે કે એક સારા યુગનો પાયો નાખવા બરાબર છે. આટલી મોટી શક્તિ છે આમાં. અને અંતે ચાલો આ કામને એનું સાચું સ્થાન આપીએ. આ કોઈ નાનું-સૂનું કામ નથી, પણ કદાચ માનવતાનો સૌથી મોટો પુરુષાર્થ છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. પોતાના ઘરને સ્વર્ગ બનાવવું એ જ મનુષ્યનો સૌથી મોટો પુરુષાર્થ છે. આનાથી મોટી વાત શું હોઈ શકે? દુનિયાની બધી જ ભૌતિક સિદ્ધિઓ કરતાં પણ મોટો પ્રયાસ અને સાચી સફળતા તો પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં શાંતિ અને સુમેળ લાવવામાં છે. અને આ જે અદ્ભુત દૃષ્ટિ છે, પારિવારિક શાંતિનો આ દિવ્ય માર્ગ છે, એ આપણને ક્યાંથી મળ્યો? એ મળ્યો છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાંતિકારી વિચારોમાંથી. એમના વિચારો જ આપણને આ રસ્તો બતાવે છે, જે આજે પણ એટલો જ, બલકે એનાથી પણ વધારે પ્રાસંગિક છે. તો આજના આ વિશ્લેષણ પછી ચાલો આપણે સૌ એક સવાલ પોતાની જાતને પૂછીએ. આ બધી વાતો સાંભળ્યા પછી આજે, બસ આજે, એવું કયું એક નાનું પગલું ભરી શકાય, કયો એવો એક પથ્થર મૂકી શકાય,
જે આપણા પરિવારના પાયાને હજી વધુ મજબૂત બનાવે. બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.